હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। માવઠાથી પાક નુકસાની સહાય અંગે સૌથી મોટા સમાચાર। ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજાઈ। બેઠકમાં રાહત પેકેજ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી છે। બેઠકમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખેડૂતોએ પાયમાલ થવાનો વારો આવ્યો છે। નુકસાનના વળતર અંગે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। નિવાસસ્થાને આ બેઠક યોજાય છે ત્યારે હાલ સૌથી મહત્વપૂર્ણ સમાચાર નુકસાનના વળતર અંગે મહત્વની બેઠકનું આયોજન। માવઠાથી પાક નુકસાનીની સહાય અંગે આજના સૌથી મોટા સમાચાર। ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન થયું છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક યોજાય છે। જો કે હાલ આ બેઠકમાં રાહત પેકેજ અંગે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવશે। બેઠકમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત। માવઠાથી પાક નુકસાનની સહાય અંગે આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા દીક્ષિત દરજી જોડાઈ ગયા છે। જે દીક્ષિત, ગાંધીનગરમાં આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી વાત કરવા જઈએ તો મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે શરૂ થઈ છે રાહત પેકેજ અંગે અંતર્ગતની બેઠક છે। જે કમોસમી વરસાદથી પ્રભાવિત થયેલા જિલ્લાઓ માટે જે રાજ્ય સરકાર છે આપશે રાહત। કમોસમી વરસાદના કારણે જે પાકની નુકસાની થઈ હતી તેવી સર્વે કરીને રાહત પેકેજ જાહેર કરવામાં આવશે। બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સાથે જોડાયા। રાજ્યમાં કૃષિ વિભાગ તેમજ નાણાંના ઉચ્ચ અધિકારી જે છે ખાસ હાજર રહ્યા છે। બેઠક બાદ સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાની અંગે જે રાહત પેકેજ માટે છે નિર્ણય લેવાઈ શકે છે। અત્યારે જે સીએમ હાઉસ ખાતે જે છે બેઠક ચાલી રહી છે। જેવું છે દીક્ષિત, ક્યારે બેઠક પૂર્ણ થશે અને રાહત પેકેજને લઈને શું જાહેરાત કરવામાં આવશે તેને લઈને કોઈ પ્રાથમિક માહિતી સામે આવી છે ખરી? જી ચોક્કસથી વાત કરવા જઈએ તો આજે બપોર સુધીમાં જે બેઠક પૂર્ણ થશે ત્યારબાદ જે એસડીઆરએફ ના નિયમ અનુસાર જે છે 563 કરોડ અને વધારાના જે 384 કરોડ રાજ્ય સરકારના બજેટમાંથી ફાળવીને આ પેકેજ જાહેર જે અગાઉ કરાયું હતું, જ્યારે તેમની સામે જો વાત કરવા જઈએ તો માવઠાની તાજેતરમાં વ્યાપક નુકસાનીને સરકારે કાઢેલા અંદાજ મુજબ 240 તાલુકાની 10 લાખ હેક્ટર જમીનમાં જે નુકસાનની અંદાજો છે, ત્યારે ચાલી રહેલા સર્વેમાં પ્રાથમિક રીતે 1574.48 કરોડનું નુકસાન થયું હોવાનો પણ આજે અંદાજો લગાવી દેવામાં આવે છે। સરકારે આંકડો સર્વેમાં આવરી લેવામાં 70% જેટલા વિસ્તારની ચકાસણી બાદ જે નક્કી કર્યું છે અને મુખ્યમંત્રી રાહત પેકેજની આજે જાહેરાત કરે તેવી શક્યતા છે। દીક્ષિત, મુખ્યમંત્રી સિવાય અન્ય કયા કયા અધિકારીઓ છે જે આજે આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે? મુખ્યમંત્રી સિવાય પણ જે છે હર્ષ સંઘવી પણ હાજર રહેલા હતા। કૃષિ વિભાગના જે છે મંત્રી જીતુભાઈ વાઘાણી પણ હાજર રહ્યા હતા। સાથે જ ઉચ્ચ અધિકારીઓ વિભાગના નાણાં વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ આજે હાજર રહેલા છે। જી દીક્ષિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે ગાંધીનગરમાં આજે ખાસ બેઠકનું આયોજન। કમોસમી વરસાદથી ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે ત્યારે બેઠકનું આયોજન। બેઠકમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત। માવઠાથી પાક નુકસાનની સહાય અંગે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાય છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ બેઠકનું આયોજન થયું છે। જોકે કમોસમી વરસાદનું જે આયોજન જે આફત આવી હતી ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જ્યારે પાક નિષ્ફળ ગયો છે, ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, ત્યારે માવઠાથી પાક નુકસાની સહાય અંગે આજે બેઠકનું આયોજન થયું છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને જે બેઠકનું આયોજન થયું છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ ખાસ બેઠક યોજાય છે। બેઠકમાં રાહત પેકેજ અંગે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવશે, જે બાદ રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે। બેઠકમાં ડેપ્યુટી સીએમ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। માવઠાથી પાક નુકસાનની સહાય અંગે આજે સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આજે બેઠક મળી છે, કારણ કે કમોસમી વરસાદે માવઠાએ જે ખેડૂતોને પાયમાલ કર્યા છે, ખેડૂતોએ આર્થિક રીતે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ખેડૂતોનો તમામ પાક જ્યારે નષ્ટ થયો છે ત્યારે ખેડૂતોએ રાહત પેકેજની માંગ કરી હતી, ત્યારે આ માંગને ધ્યાને લઈ આજે એક બેઠકનું આયોજન થયું છે। વધુ વિગત સાથે અમારી સાથે ભરતસિંહ વાળા ખેડૂત આગેવાન જોડાઈ ગયા છે। ભરતસિંહ, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભરતસિંહ,
પાકને ભારે નુકસાન થયું છે, જે કમોસમી વરસાદનું આગમન થયું હતું. જોકે ખેડૂતો દ્વારા પણ એક માંગ કરવામાં આવી કે રાહત પેકેજ જાહેર કરવામાં આવે. આ માંગને ધ્યાને લઈ આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ શું લાગે છે, ખેડૂતોને સંતોષકારક યોગ્ય રાહત પેકેજ મળશે ખરું? ના, પણ ધન્યવાદ બેન આપને અને આપની ચેનલને કે અત્યારે તમે ખરા ટાઈમે બરાબર ખેડૂતની વાત રજૂઆત કરી. પણ અત્યારે જ અમને સમાચાર મળ્યા છે, આપણી ચેનલ દ્વારા પણ સમાચાર છે કે અત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ખેડૂતોને કૃષિ સહાય આપવા બાબતે પોતાની મીટિંગ બોલાવી છે અને એમાં એ નક્કી કરવાના છે. પણ એમાં ખેડૂતોને કાંઈ આપી શકે કે ખેડૂતોને જેવી નુકસાની થઈ, ખેડૂતો અત્યારે જેટલા બરબાદ થયા એ પ્રમાણે જો ખેડૂતોને ભૂપેન્દ્રભાઈ આપે અને જીતુભાઈ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, તો અમે એને અભિનંદન આપવા તૈયાર છીએ. પણ ખેડૂતોને એ પ્રમાણે આપવાના નથી. ખેડૂતોને અત્યારે સૌરાષ્ટ્રભરની અંદર એટલું બધું નુકસાન થયું છે કે ખેડૂતનો તમામ પાક તબાહ થઈ ગયો એમ બોલાઈ ગયું. તમે તમામ મીડિયાએ કહી દીધું તબાહ થઈ ગયો, અમે ખેડૂત આગેવાનોએ કહી દીધું તબાહ થઈ ગયો, તમામ સોશિયલ મીડિયામાં કહેવાય ગયું તબાહ થઈ ગયું. તો તબાહ થઈ ગયા પછી બેન આમાં સર્વેના અને સહાયના તમે માફ કરી દો ને, ખેડૂતોનું દેવું માફ કરી દો. અમારી એક જ માંગ છે, જો એ ભૂપેન્દ્રભાઈની સરકાર કરી બતાવે તો અત્યારે જ આપના માધ્યમથી કહું કે અમે એને જાહેરમાં અભિનંદન આપવા તૈયાર છીએ. અને એકલું ખેડૂતોનું દેવું માફ કરી દીધે, ખેડૂતોને કાંઈ વળવાનું નથી. અત્યારે બધું અમારું વહી ગયું, 12 મહિનાની કમાણી વહી ગઈ. અમારા બાળકોને કેમ ખેડૂતોને જીવાડવા, બાળકોનું ભણતરનું શું કરવું, અમારે આખું વર્ષના જીવન જીવવા માટે પરિવારને કે અમારા માણસોને કે પશુઓને શું ખવડાવવું, એનું અમારે શું કરવાનું એ પણ જુદી રીતે આપે. પણ પહેલા અમારું દેવું માફ કરે. જો ભૂપેન્દ્રભાઈની સરકાર ખેડૂત લક્ષી હોય, એને ખેડૂતોની હમદર્દી એના દિલમાં હોય, એ મક્કમ અને મુર્દુ હોય, એ જો કહેવાતું હોય તો હું માનું કે નાના નકર ભૂપેન્દ્રભાઈ, અમારી ભાષામાં એક કાઠિયાવાડમાં કહેવત છે, મુર્દુ એટલે મરેલા કહેવાય. આ બેન મુર્દુ જે ભાષા શબ્દ છે ને, એનો એક શબ્દ એવો થાય કે મુર્દુ એટલે મરેલા અમને હું આપવાના હતા. જો ભૂપેન્દ્રભાઈનામાં તેવડ હોય અને આ બધી રિમોટ કંટ્રોલ આજથી 25 વર્ષ સુધી જ્યાં સુધી ગૃહમંત્રી તરીકે ગોરધનભાઈ ઝડફિયા હતા અને સનતભાઈ મહેતા હતા ત્યાં સુધી સરકાર, એટલે તમે કૃષિ મંત્રી છો તો તમારે કોને પછી પૂછવાનું છે? ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે તો એને સમીક્ષા આજ 12 દિવસથી સમીક્ષા જ કરો. સમીક્ષા શું કરો તંબુરો બેન? તમારી ચેનલમાં તમે જો મુખ્ય હો તો તમારે કોને પૂછવાનું હોય? મારા ખેતરની મારી વાડીની માલિકોર હું મુખ્ય હો તો પછી મારે કોને પૂછવાનું હોય? જેને જે દેવાનું હોય એ આપી દો, આ ભાગીદારને આપી દો, આ દાળિયાને આપી દો, આ માણસોને આપી દો ને આપી દો, એટલે એને આપી દેવાનું હોય. હું મુખ્યમંત્રી, તમે ક્યાં? મુખ્યમંત્રી તો કેશુભાઈ પટેલ જેવા હોવા જોઈએ, મુખ્યમંત્રી તો ચીમનભાઈ પટેલ જેવા હોવા જોઈએ, મુખ્યમંત્રી તો શંકરસિંહ વાઘ. આ એને હું જાણ પૂરતી કહું, આ મારો કોઈ આક્રોશ નથી, મારી કોઈ અમારી ખેડૂતોની વેદના છે એટલે હું બેન કહું, આપના માધ્યમથી કહું છું. પણ તમે 1 2 કલાક પછી જોજો સુરસુરીઓ ન નીકળે તો હું ખેડૂત આગેવાન મટી જાઉં. ભરતસિંહ, ગઈ દિવાળીએ પણ કમોસમી વરસાદ પડ્યો હતો ને ગઈ દિવાળીએ પણ ખેડૂતોની દિવાળી બગડી હતી ને પાયમાલ થવાનો વારો આવ્યો હતો. ગઈ દિવાળીએ પણ રાહત પેકેજની વાતો કરવામાં આવી હતી. ત્યારે ખેડૂતોને કેટલું રાહત પેકેજ મળ્યું હતું, તેનાથી સંતોષ હતા કે નહીં? ઉર્વશી બેન, હું આપના માધ્યમથી કહું, આપની ચેનલ મારફત કહું, ગયા ઓક્ટોબર મહિનામાં 2 મહિના અમે માથા મહુવા માર્કેટિંગ યાર્ડ, ભાવનગર માર્કેટિંગ યાર્ડ અમે માથા ફર્યા, એટલા આંદોલન કર્યા. અમે ખેડૂતો માટે ધરપકડો, પોલીસે અમને પકડી એટલે અમે આંદોલન કર્યા. ત્યારે એને અત્યારે ગયા 2024ના ઓક્ટોબર મહિનાની સહાય અત્યારે જાહેર કરી અને બેન આપણા માધ્યમથી કહું 50% ખેડૂતો બાકી રહી ગયા. અને અમારા જે જિલ્લામાં ભાવનગર જિલ્લાને આવરી લીધેલો છે એમાં પણ ભાવનગર જિલ્લાના ખેડૂતો આજની તારીખમાં આધાર પુરાવા સાથે કહું કે એ સહાયમાં 35% ખેડૂતો બાકી રહી ગયેલા છે. બાકી મેં ઘણી ચેનલોમાં
26 તારીખથી સતત હું બોલતો આવું છું કે અમારી દિવાળી છે ને આ વર્ષની દિવાળી નહીં, પણ આ સરકાર જ્યાંથી નિર્માણ થઈને ભાજપનું તેનું અમારા ખેડૂતોને ઘરે દિવાળી આવી જ નથી. હોળી સિવાય બીજું કાંઈ આવ્યું નથી. દિવાળી આવે અમારે ઘરે હોળી આવી જાય. સરકારને આપવું હોય તો આપી દે. આજથી 15 વર્ષ પહેલા શંકરસિંહ વાઘેલા જયારે ભારતના કૃષિ મંત્રી હતા ત્યારે અમારા ખેડૂતોનો કપા કોઈ 300 ને 400 રૂપિયા લેવા ધાણી નહોતા. અમારે દિલ્હી ધક્કો નહોતો ખાવો કર્યો. એના બંગલે અમે ગાંધીનગર વસંત બંગલે ગયા અને 5 જણાએ રજૂઆત કરી કે બાપુ આવી પરિસ્થિતિ છે. ત્યારે એને કીધું છું બોલો હું ભાવ આપું, હું એનો સાક્ષી છું. અમે 700 રૂપિયા જ કીધા હતા અને કાપડ મંત્રી શંકરસિંહ વાઘેલાએ ન્યાન્ય ટેબલ ઉપર બેઠા બેઠા દિલ્હી કૃષિ વિભાગને હુકમ કરી દીધો કાલ સવારમાંથી આખા ભારતના ખેડૂતોનો કપા 930 ખરીદી લેવાનું. જે અડધા ભાવ નતા મળતા એના ડબલ થી વધારે ખરીદી લેવાના અને કોઈનો આધાર નહીં, હાથબાર નહીં, નકલ નહીં, ખેડૂતનો પુરાવો નહીં. કપા લાવો ગમે ત્યાંથી, કપા લઈ આવીને યાર્ડમાં ઠલવી નાખો, સીસીઆઈના કેન્દ્રમાં ઠલવી. હવે તમે તો પાંચે પ્રકારના તો તમે નમૂના માગો. તમારે અમને દીકરી દેવી હોય ને કૃષિ મંત્રીને મુખ્યમંત્રીને સરકારને ખેડૂતોને દીકરી દેવાની હોય ને એટલા પુરાવા અમારી પાસે. એટલે અમે ખેડૂત થઈ, પ્રોમેલિગેશન ખેડૂત થઈ, રાજાશાહી વખતના ખેડૂત થઈ, બાપ દાદા વખતના થઈ અને 1951 થી તો ગુજરાતના ભારતના જેટલા ખેડૂતો છે એ કાયદેસરના લોકશાહીના નિયમના ખેડૂતો થઈ. અમે તમારી કોઈ હાલી નીકળેલા પ્રધાનો નથી, મત મકીના નથી. હું તમારા એક છે પણ અમારા સહાયની વાત છે. સહાયમાં 2 કલાક પછી જોજો જો સારો નિર્ણય આવે તો હું અભિનંદન આપવા તૈયાર છું, પણ સારો ન આવે એની મને આ સરકારમાં ખાતરી. એનામાં એ સંવેદનશીલ શબ્દ વાપરે છે ને સરકાર, એ શબ્દ જ હું કાયમી માટે કહું. એ તો શબ્દ ભયંકર છે. સંવેદનશીલ કોને કહેવાય કે જ્યાં ભરતસિંહ ઉભા હોય, જ્યાં કાંઈક પરિસ્થિતિ ગંભીર થવાની હોય, તર તોફાન થવાના હોય એને સંવેદનશીલ કહેવાય. સારું શબ્દ બોલવું હોય તો સરકાર અત્યારે સંવેદના દાખવે. જો એનામાં માણસાઈ હોય, એનામાં માનવતા. બેન અત્યારે અમારા ખેતરા ઘરમાં કાંઈ નથી ને એટલે મારે રોજ દી ઉગીને મને એટક આવી ગયેલો છે. મને બોલવાની ડોક્ટરો અને પરિવારે ના પાડી છે, છતાં પણ આ 53 લાખ ખેડૂતોની વેદના છે ને એ બેન મારાથી રહેવાતું નથી. એટલે મારે ખુલીને મેદાનમાં આવવું પડે અને મરી જાવ તો કુરબાન છે. બાકી એક વખત સરકારના છઠ્ઠીના ચાવણ કટાવી નાખવા જો આપી દે. તમારામાં માનવ એટલું જો કાળમીન અમારામાં કહેવત છે રાજુલાના કાળમીન પાણા ઉપર જો એટલા વેણ ઝપકાઈ આવે ને તો આખો કાળમીન પાણો ફાટી જાય. પણ 156 ધારાસભ્ય મારી એકેય મરદનો દીકરો ન નીકળ્યો, એકેય મરદનો દીકરો ન નીકળ્યો. અને નથી એવી મારી વાત નથી. થોડાક જ વર્ષ પહેલા ભાવનગરના શક્તિસિંહ વાઘેલાએ શક્તિસિંહ ગોહિલે એની સરકારમાંથી લોકોના કલ્યાણ માટે રાજીનામું આપી દીધું. આલ્યો કા મારું કામ કરો અને કા તમારું રાજ્ય. હમણાં હજી થોડાક જ વર્ષ આ જ સરકારમાંથી અમારા મહુવાના ધારાસભ્ય માનની ડોક્ટર કનુભાઈ કરસરિયાએ ખેડૂતો માટે પોતાના પ્રાણ આપી દીધા અને સરકાર છોડી દીધી અને 200 કરોડ રૂપિયા કરસનભાઈ પટેલ એનો નિર્માણનો માથડો કર્યો ને એને હટાવીને જતા એ કનુભાઈ હજી જીવે. હારા હોય તમે વખાણ કરી જીતુભાઈ આપી દે ને. જી ભરતસિંહ અમારી સાથે જોડાયા, ખેડૂત આગેવાન તરીકે તમામ ખેડૂતોની વ્યથા રજૂ કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નુકસાનના વળતર અંગે આજે મહત્વની બેઠકનું આયોજન થયું છે. બેઠકમાં જો કે ડેપ્યુટી સીએમ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે. માવઠાથી પાક નુકસાની સહાય અંગે આજે બેઠકનું આયોજન થયું છે. બેઠક બાદ ચર્ચા વિચારણા બાદ જો કે રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે.